પ્રિય શ્રોતાજનો નમસ્કાર. પ્રવચનની શરૂઆત આપણે 2-4 દિવસથી વિચારોથી કરી રહ્યા છીએ. નિર્વિચાર થવું એ સાધકની એક કક્ષા રહેલી છે. નિર્વિચાર થઈ જવું. આપણે આટલા બેઠેલા છીએ, બધાને વિચારો આવે છે કે નથી આવતા? અને તેમાં પણ તમે આંખ ખોલીને જોયા કરો બધાને, તો વિચાર આવે કે ના આવે? એટલે તો અમે કહીએ થોડી વાર માટે તો આંખ બંધ રાખવાની ટેવ પાડીએ. આખો દિવસ આપણે આંખ ખુલ્લી રાખીએ છીએ એટલે તો હેરાન થઈએ છીએ. જરા વાર માટે આંખો શું કરવાની? ન રહેવાય. ઘણા લોકોની ટેવ આમ જોયા કરે, કોણ આવે બારણામાં? જરા વાર તો ચાલો બેસ. પણ નિર્વિચાર દશા માટે બહુ મુશ્કેલી છે. તમને, અમને, આપણને બધાને. એટલા ઘોડાપૂર આવે છે આપણા મનમાં વિચારોના, એટલા ઘોડાપૂર આવે છે, વાત ન પૂછો. અને લગભગ વિચારો બધા બેકાર છે. જેટલા આવે છે ને આપણને બધા બેકાર. લગભગ આખા દિવસમાં વિચારો આવે છે, એમાં સારા વિચાર તો આપણને એકાદ જ આવતો હશે, બાકી કામ વગરના વિચારો. અને એની વચ્ચે નિર્વિચારી દશા પ્રાપ્ત કરવી આમ સહેલી તો આપણા સૌના માટે નથી. આ તો મહાવીર હતા, એમણે કરી બતાવ્યું કે જ્યાં સુધી મને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારે બોલવું નહીં. જેટલું બોલવાનું ઓછું થાય ને એટલા વિચારો ઓછા આવે, અને જેટલી બળબડ થાય ને, બોલ થાય એટલા વિચારો વધારે આવે. પણ નિર્વિચારી દશા, નિર્વિચાર આપણે થઈશું એને તો વખત લાગશે. આ જન્મમાં આપણે બધા સાધના કરીએ છીએ, ધર્મ ધ્યાન કરીએ છીએ, ભગવાનને રાજી કરવા કરીએ છીએ કે પોતાને રાજી કરવા કરીએ છીએ ખબર નથી, પણ કરીએ છીએ. ભગવાનને રાજી કરનારા આપણે કોણ? આપણે કોણ? રાજી થવાનું છે આપણને સારું સારું કરીને. તો અત્યારે તો આપણી જે દશા રહેલી છે, આપણી જે સ્થિતિ રહેલી છે, આપણી જે સાધનાની કક્ષા રહેલી છે, બહુ હાઈ લેવલની નથી. બહુ આપણી કક્ષા અત્યારે નોર્મલ છે, સામાન્ય લેવલની છે. એટલે નિર્વિચાર તો લાખો લોકોમાં કોક જ હોય. નિર્વિચારી દશા સેંકડો લોકોમાં કોક જ હોય. બાકી વિચાર અને વિચાર આપણને બધાને આવે છે. ફલાણીએ આમ કર્યું ને ઢીકડાએ તેમ કર્યું, એ બધું મનમાં ગર્મથલ આપણી ચાલુ જ હોય છે. તો નિર્વિચારી દશા આપણને પ્રાપ્ત થાય એનાથી પહેલા આપણે મનને સારા વિચારોથી રોકીએ. મતલબ કે મનને એવી ટેવ પડાવીએ કે સારા વિચાર એને આપતા રહીએ. ટેવ પડશે નહીં. હંમેશા કોઈ ટેવ છે ને જલ્દી પડતી નથી. તમે તમાકુ ખાવ ને તો શરૂમાં ચક્કર આવે. બેનો ભજર ખાય ને તપકીર, છીકણી, એ પણ ખાય ને થાકે ને. રત્નામાં ક્યાં બેઠા છે? હા, એ થાકે ને ત્યારે શરૂમાં તો ચક્કર બક્કર બધા આવે, ઉલટીઓ પણ થાય. કોઈ પણ વસ્તુની ટેવ પાડતા પહેલા તકલીફ થતી હોય, તો એ રીતે સારા વિચાર કરવાની ટેવ પણ શરૂઆતમાં તકલીફ કરાવે. શેતાન છે ને આપણો મન, બહુ શેતાન છે. સારા વિચાર કરવા જ ન દે. સારા વિચાર આપણે કરવા માટે કોશિશ કરીએ તો શેતાન મન આપણને અટકાવે. છોડ,
એટલે સારા વિચારો પાડવાની, સારા વિચારો કરવાની ટેવ આપણે પાડી રહ્યા છીએ. વ્યાખ્યાનો સાંભળીએ, અમે વ્યાખ્યાનો કહીએ, અમને પણ થોડા સારા વિચાર કરવા પડે. જો સારા વિચાર ના કરીએ તો રજૂઆત ના કરી શકીએ. રજૂઆત કરવા માટે પણ સારા વિચાર કરવા પડે. તમે વ્યાખ્યાન કઈ રીતે સાંભળો છો એ તો શાંતિનાથ ભગવાનને ખબર છે, મને શું ખબર હોય? જોકા ખાતા હો, આડાવડા જોતા હો, ધ્યાન બે ધ્યાન હોય, અથવા તો કઈ બનાવ બની ગયો હોય એ તરફ તમારો લક્ષ્ય રહેલો હોય, તો સારા વિચારોને મનમાં ગોઠવવા માટે વ્યાખ્યાનના આયોજન છે. પણ એ બધા વ્યાખ્યાનો કઈ આપણે ગ્રહણ કરતા નથી, ઉતારતા નથી, અનુસરણ કે અનુકરણ કરતા નથી. પણ વ્યાખ્યાનો સાંભળીએ છીએ મોટી વાત છે. ક્યારેક ક્યારેક આપણો મન વળાંક લેશે, અને જ્યારે આપણું મન વળાંક લેશે ત્યારે આપણને થોડી થોડી ટેવ પડશે, સારા વિચાર કરવાની ટેવ પડશે. તો સારા વિચારો કરતા 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 આપણી પ્રગતિ થશે. મેં પહેલા પણ કીધું હતું કે જેટલાઓને કેવલ જ્ઞાન થયું છે એ વિચારોની, સારા વિચારોની ચરમ સીમાએ પહોંચ્યા, સારા વિચારો પરાકાષ્ઠાએ પહોંચ્યા, ત્યારે એ મહાપુરુષોને કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની પ્રાપ્તિ થઈ. આપણે બધા શું કરી રહ્યા છીએ અત્યારે? પ્રેક્ટિસ, ટ્રાય, સારા વિચાર કરવાના. ઘણા લોકો અહીંથી વ્યાખ્યાન સાંભળી જાય, પછી બજારના ઓટલે ચર્ચા કરે. બોલો, બહુ સરસ. જેની ચર્ચા કરે? ઘરે જઈને ચર્ચા કરે, ઘરવાળાઓ સાથે ચર્ચા કરે. અમને ખબર છે શહેરોમાં જ્યારે પ્રવચન થતા હોય ત્યારે ઘણા લોકો અહીંયા વ્યાખ્યાનમાં આવે, વ્યાખ્યાન સાંભળી જાય, પછી દુકાનમાં જ્યારે ટાઈમ મળે ત્યારે નોકરો ચાકરો સાથે ચર્ચા કરે. શેની ચર્ચા કરે? આ વ્યાખ્યાનની. તમે પણ વ્યાખ્યાન આપી શકો, ના આપી શકો? જ્યારે તમે ક્યાંક સારું વાંચેલું હોય, કાંઈક સારું સાંભળેલું હોય, કાંઈક તમારા મનમાં સારા વિચારોની ગોઠવણ હોય, તો તમે રજૂઆત બીજા સામે પણ કરી શકો છો. તો સારા વિચાર કરવા માટે આ બધી પ્રેક્ટિસ છે. ચોમાસાના 4 મહિના મફતના વ્યાખ્યાન સાંભળવા મળે, ઉપરથી તમે 50-100 રૂપિયા મળે. પેલા કાર્ડની જેમ, કાર્ડને તો કેટલા રૂપિયા મળતા હતા? વ્યાખ્યાન યાદ રાખે અને પિતાજીની સામે રજૂઆત કરે તો કેટલા રૂપિયા મળતા? એક કાર્ડ પૈસા માટે વ્યાખ્યાન સાંભળતો, પૈસા માટે વ્યાખ્યાન યાદ રાખતો, પણ જ્યારે કાર્ડનો કાર્ડ પાક્યો ને ત્યારે એ જાગી ગયો. પૈસા પૈસા જ છે, પણ કાર્ડ જાગી ગયો. એ રીતે દરેક માણસ માટે સમય આવે. અત્યારે આપણે એમ માનીએ કે 100% ભોજાઈવાળા બધા દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય, થોડું બનવાનું છે. 100% ભોજાઈવાળા બધા સારા થઈ જાય, થોડું બનવાનું છે. 100% ન થાય. જે લોકો રહેલા હોય એમાં એકાદ વ્યક્તિને કદાચ લગન લાગી જાય, ભલે દીક્ષા ન લે, તે છતાં પણ કાંઈક લાગી જાય. મને ખબર પડી કે 2 દિવસ પહેલા એક જૈનેતર ભાઈ આવ્યા હતા વ્યાખ્યાનમાં, પાછળ બેઠેલા હતા, પણ પૂરેપૂરું વ્યાખ્યાન એમને સાંભળ્યું. સાંભળ્યા પછી જ્યારે અમને મળવા માટે આવ્યા ત્યારે દ્રષ્ટાંતો જે તે વ્યાખ્યાનમાં અપાયા હતા એ બધું અમને સંભળાવ્યું કે મહારાજ સાહેબ, વ્યાખ્યાનમાં હું આવ્યો હતો, છાનોમાનો બેઠો હતો અને આવું બધું સાંભળ્યું, મને મજા આવી. અને તમે તો કેટલા નસીબદાર છો કે એકદમ ખુરશી પર ટેકો ભરાવી કરી, ઠાઠ થઈ કરી અને બેસી જાઓ. ઘણા અજય લોકો છે ને ખુરશી પર બેસે નહીં. મારા સાહેબ, જ્ઞાન લેવું હોય ને તો નીચે બેસવું જોઈએ. પણ તે છતાં જો કમરમાં તકલીફ રહેલી હોય, શરીરમાં કે ઘૂંટણમાં કંઈ તકલીફ રહેલી હોય અને ખુરશી પર આપણે બેસીએ તો વાંધો નથી કાંઈ. જો આ બહેનો બધા જમીન પર બેઠેલા છે, પલાઠી વાળીને બેઠેલા છે. અમારે ત્યાં ઇન્દોરમાં એક માજી છે, આમ લેખક પણ છે, વિચારક પણ છે. લગભગ એમની પ્રેમજીભાઈ 90 વર્ષની ઉંમર હશે. એ પ્રવચન આપે ત્યારે એટલો અવાજ સરસ એમનો નીકળે જોરથી,
90-94 વર્ષના વ્યક્તિ હોય એ આવું જોરથી બોલી શકે, જુવાન ન બોલી શકે. તમે હમણાં ધૂન બોલાવો છો, કેવી બોલાવો છો? નહીં તો આટલા જણા હોય, ધૂનનો અવાજ કેટલો હોય? કેટલો હોય? આપણે વાતો કરીએ ત્યારે કેવું પડે, જરા ધીરે બોલો, કેવું પડે ને? ધૂનમાં શું કેવું પડે? જોરથી બોલો. એટલે ખબર નહીં, બધે ઠેકાણે એવું જ છે. ધૂનમાં વ્યક્તિ અવાજ ન કાઢે અને ઝઘડામાં બોલો ને જરાક, ઝઘડામાં ખબર નહીં ક્યાંથી જોર આવી જતો હશે. ચક્રેશ્વરી દેવી સહાય કરતા હશે કે શું, ખબર નહીં. તો એ માજીની હું વાત કરું છું. 94 વર્ષના હમણાં છે. મંજુલાબેન નામ છે, મંજુલાબેન બોટાદરા. લેખો પણ આવે છે જૈન મેગેઝિનોમાં એમના. 94 વર્ષની ઉંમરે લેખો લખે છે. બોલો માસતી, 94 વર્ષની ઉંમરે માજી લેખો લખે છે. અને તે પણ લેખો આમ એકદમ સરસ, ચોટદાર, એકદમ ચિંતન સાથેના લેખો લખે છે. પણ એ માજી, હું વાત એ કરવા માંગતો હતો કે વ્યાખ્યાનમાં કે ગમે ત્યાં સાધુ સંતો સામે બેસે તો નીચે જ બેસે. 94 વર્ષના. અને એમને કહીએ કે માજી ખુરશી પર બેસો ને, તો માજી શું કહે? એના છોકરાને કહે, આપણે જાનમાં થોડા આવ્યા છીએ, વ્યાખ્યાનમાં આવ્યા છીએ. જાનમાં થોડા આવ્યા છીએ, વ્યાખ્યાનમાં આવ્યા છીએ. આપણે જયારે ખુરશી નથી મળતી ત્યારે નીચે નથી બેસતા, નીચે બેસ. છોકરાને કહે, પોતરાને કહે. પોતરો તો બહુ સંસ્કારી, બોલી શકતો નથી, પણ હોશિયાર બહુ, કમાણી બહુ કરે. પોતે પણ એકદમ મોટા દાતાર રહેલા છે, દાનેશ્વરી છે. પણ એ મંજુલાબેન બોટાદરા બહુ જ્ઞાની, તત્વનો બહુ જ્ઞાન. અને ઇન્ડોરમાં ગમે તેટલા ચોમાસા રહેલા હોય. આગલે વખતે ઇન્ડોરમાં 45 ચોમાસા હતા. કેટલા? 45 ચોમાસા. અને બધા ચોમાસામાં ભરચક વસ્તીઓ. એ 45 ચોમાસા જ્યાં જ્યાં હોય ત્યાં માજી પહોંચે. બધા સાધુ સાધ્વીને પૂછે, તમને શેની જરૂર છે? તમને શેની જરૂર છે? તો બધા સાધુ સાધ્વી એમને ઓળખે. એટલે બધા કહે, માજી અમને કાંઈ જરૂર નથી. તો એ માજી કહે, તમે નારાજ થઈ ગયા છો, મને લાભ આપતા નથી. લગભગ એ બધા સાધુ સાધ્વી પાસે જાય. એમ નહીં કે આ ડેરાવાસી છે અને આ સ્થાનકવાસી છે અને આ ફલાણા મોમબત્તી વાળા આવા છે ને, એમ બિલકુલ નહીં. બધે ઠેકાણે જાય. હું કહેવા એ માંગતો હતો કે આવા માજીઓ બહુ ઓછા હોય ને. જુવાનો જ્યાં બિચારા સરખી રીતે બેસી શકતા ન હોય ત્યાં આ તો પુણ્ય કહેવાય. 94 વર્ષની ઉંમરે એકદમ કડે કાંડે અને લેખો લખે. ક્યારેક ભાષણ આપવાનું હોય તો એકદમ ભાષણ આપે. તો મૂળ મુદ્દા પર આવી જાઉં, આવા બધા શરીર બધાને મળતા ન હોય. આપણે વાત શેના પરથી આ કાઢી? નહીં, નીચે બેસવા માટે નથી કાઢી, બીજું કાંઈ હતું. સારા વિચાર. તો આ 94 કે 90 વર્ષના માજી એટલા સારા વિચાર. અને તમને નવાઈ લાગશે, 51 વર્ષથી આ માજી વર્ષી તપ કરે છે. 51 વર્ષથી. પુષ્પાબેન સાંભળ્યું? તમારું નામ લઉં છું, નથી સાંભળતા. 94 વર્ષના આ માજી 51મો વર્ષી તપ કરતા હોય, કેવું લાગે? અમે કહીએ ઘણી વખત, માજી આશીર્વાદ આપો ને અમને, અમે તૂટી પડ્યા છીએ શરીરથી. માજી કે, તમે તો સાધુ મહારાજ છો, ગુરુ મહારાજ છો, હું તમને ક્યાં આશીર્વાદ આપું? મૂળ મુદ્દા પર આવી જઈએ. સારા વિચાર કરવા માટે કોઈને પૂછવાની જરૂર નથી, પરવાનગી લેવાની પણ જરૂર નથી. સારા વિચારો આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ. તો આજે પણ હું શરૂઆત કરું છું એક વિચારથી, પછી આપણે વાતને આગળ ચલાવીએ. ખેતરોમાં વાવેલા
બધા જ બીજ કંઈ ફળતા નથી. ખેતરોમાં વાવેલા બીજ બધા જ કંઈ ફળતા નથી. હમણાં ખેડૂત લોકોએ વાવણી કરી ભોજાઈમાં, બધે ઠેકાણે થઈ. એ વાવણીમાં ઘણીને દાણા ન નાખે. નાખો, હા, કઈ રીતે નાખાય? મુઠ્ઠી ભરીને દાણા નખાય ત્યારે જોવાય નહીં કે દાણો ઉલટો પડે છે કે સીધો પડે છે. જોવાય? હું વચ્ચે વાત કરું. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે ભગવાનનું નામ તમે ગમે તેમ લો, ઊંધો લો, સીધો લો, આડો લો, અવળો લો, ગમે તેમ લો, પણ લો. ભગવાનનું સ્મરણ તમે કરો ગમે તેમ, કારણ કે બીજ સીધો પડે તો જ ઉગે એવો નિયમ નથી. તેમ તમે નામ સ્મરણ કરો કે જપ કરો, ગમે તેમ કરો, એ જપની, એ સ્મરણની નોંધ લેવાય છે. આ ખેતરમાં જે બીજ વવાય એ કાંઈ ખેડૂત બારીકાઈથી જોઈને સીધો પડે એવી કોશિશ ના કરે. મુઠ્ઠી ભરે, પછી ભૂતળી હોય, સિંગ, તમે શું કહો, હા, સિંગ હોય કે પછી XYZ, બાજર, જુવાર, જે હોય તે દાણા પડે, મુઠ્ઠી ભરીને વવાય, પણ બધા ફળતા નથી. ફળે બધા, કોઈ સડે, કોઈ બળે, કોઈ સડતા હોય, અને તડકો વધુ પડે તો શું થઈ જાય? બળીએ જાય. કોઈક સડતા હોય, કોઈક બળતા હોય, કોઈક બીજને પક્ષીઓ કે જાનવરો ખાઈ પણ જતા હોય. બધા બીજ ખેતરોમાં જેટલા વવાય છે તેટલા ફળતા નથી. બીજ વાવવા માટે ખેડૂતોની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે ખેડૂતો બીજની વાવણી કરતા હોય છે. ઉગાડનાર અને ઉછેરનાર કોના પર નિર્ભર છે આ બધું? આમ તો આપણી બહુ તાકાત નથી ગમે તેવી હોશિયારી કરીએ ને, ગમે તેવો ક્વોલિટી વાળો નવીનભાઈ બીજ વાવો, પણ કુદરતને બગાડવું હશે ને તો પેલા કહે છે વાવ, પછી કહે છે બહુ હોશિયારી કરે છે, બતાવી દઉં બહુ હોશિયારી કરે. ખેડૂત છું તો કુદરત ક્યારે બગાડી નાખે એની ખબર ન પડે. હમણાં વરસાદ ખૂબ પડે છે, વાવણી સારી થાય છે, પણ આપ સૌને ખ્યાલ છે મારા કરતાં વધારે કે કુદરત એવી, વિચિત્ર તો ન કહેવાય, પણ કુદરત એવી છે, પાણી ખૂબ આપે, વાવણી સરસ થાય. મોલ પૂછીએ ખેડૂત ભાઈને કે હમણાં મોલ કેવો છે, તો કહે છે વેત ઉપર ચડ્યો છે, સરસ છે. અને એ કુદરતનો ઝપાટો આવે, ગમે તેવો મોલ સારો રહેલો હોય, શું કરી નાખે? એટલે ઉઘાડવું અને ઉજાડવું કોના હાથની બાજી છે? આપણે માનીએ કે ન માનીએ ભગવાનને, આપણે કુદરતને માનીએ કે ન માનીએ, પણ કુદરત હાજરા હજુર છે કે હું ઉગાડી પણ શકું છું, ઉછેરી પણ શકું છું અને ખલાસ પણ કરી શકું છું. ખેતરોમાં વાવેલા બધા જ બીજ કંઈ ફળતા નથી, પરંતુ જીવનરૂપી ખેતરમાં વાવેલા સત્કર્મના બીજ એકે નકામા જતા નથી. આ જીવનરૂપી ખેતરમાં આપણે સત્કર્મના બીજ વાવીશું તો એ બીજ કોઈ નિષ્ફળ નહીં જાય. એ બધા બીજ ઉગશે, એ સડશે નહીં, બળશે નહીં, ચણશે નહીં કોઈ. એ સત્કર્મના બીજ કોઈ ફેલ નહીં જાય.
તો ભાગ્યશાળીઓ આપણે વાત એ જ કરવા માગીએ છીએ કે આ જીવનરૂપી ખેતર છે. વાવણીની વેળા આવી. શું છે ગીત? વાવણીની વેળા આવી, વાવી લો ભાઈ વાવી લો. પછી શું છે?